વંથલી તાલુકાના ગ્રામ્ય તેમજ વાડી વિસ્તારોમાં અવારનવાર વન્યજીવોના આટાફેરા વધતા ગત રાત્રિના દીપડાએ સુખપુર ગામે કરશન ભીખા સરવૈયાની 2 વર્ષની વાછરડીનું મારણ કર્યું હતું। આ અંગે લોકોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ બીટ ગાર્ડ છાત્રોલિયા તેમજ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી। આ વિસ્તારમાં અવારનવાર વન્યજીવોના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। આ અંગે સુખપુર ગામના સરપંચ અરુણભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બાવળ તેમજ અન્ય વૃક્ષો ખૂબ જ પ્રમાણમાં છે, જેને લઈ વન્યજીવોએ અહીં રહેઠાણ બનાવ્યું છે, જેથી આ વિસ્તારમાં વન્યજીવોના હુમલાના બનાવ વધ્યા છે। આ જંગલ કટિંગ કરવા માટે અમોએ વંથલી મામલતદારને 2 વર્ષ અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી આ વિસ્તારમાં જંગલ કટિંગ કરવામાં આવ્યું નથી, જેથી આ વિસ્તારમાં જંગલની ગીચતાને લીધે અહીં વન્યજીવો વસવાટ કરતા હોય છે, જેને લઈ અવારનવાર હુમલાના બનાવ બનતા હોય છે। આ જંગલ કટિંગ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। જય ગૌ માતા। હું સુખપુર ગામનો વતની અને સુખપુર ગામનો ઉપસરપંચ ગંભીર મનોજ। હું આ વારંવાર જોઉં છું કે સુખપુર ગામની ગૌશાળામાં વર્ષમાં 3 થી 4 વખત મારણ થાય। આ તંત્રને ટેલિફોનિક વાત કરીએ કે ભાઈ અમારી ગૌશાળામાં મારણ થયું છે, અગર છે તો ગામમાં મારણ હોય। આજથી મહિના દિવસ પહેલાં એક દીપડાએ મારણ કર્યું, એનાથી 15-20 દિવસ પહેલાં એક સિંહે દિવસના એક ભેંસનું મારણ કર્યું। આજે વારંવાર મારણ થાય, અમે તંત્રને ટેલિફોનિક વાત કરીએ, તંત્ર હાજર થઈ જાય છે, પણ આ દીપડો પિંજરામાં આવતો નથી। આ દીપડાને પકડવા માટે હું તંત્રને 2 હાથ જોડી અને શીશ નમાવીને વંદન કરીને કહું છું કે તમે આ દીપડાને પકડો। આ દીપડો કોઈ પણ માનહાનિ કરશે કે જાનહાનિ કરશે ને, એની જવાબદારી તંત્રની રહેશે ને રહેશે। આ સુખપુર ગામની અંદર અમે મામલતદારમાં પણ આ જંગલ કટિંગ કરવાની મંજૂરી માટે કાગળ આપેલા છે। ફોરેસ્ટ વિભાગને પણ ખબર છે કે આ જંગલ થઈ ગયું છે। આજે અમારા ગામના ખેડૂત કોઈ શાંતિથી ઘરે સૂઈ શકતા નથી। શું કામ નથી સૂઈ શકતા? કે જંગલને હિસાબે જંગલી જાનવર એટલે કે સુવર, ભૂંડ, રોજ, દીપડા, સિંહ, જો કે સિંહ અને દીપડા કોઈ ખેતરને નુકસાન નથી કરતા, પણ રોજ, ભૂંડ અને સુવર આજે ઘઉંનું વાવેતર મોટે પાયે છે અમારે, અને વાડીએ રાત આખી ખેડૂત રાત આખી રખોલું કરે અને આખો દિવસ કામ કરે। ખેડૂતને આજ બાદ જોવાનું છે? આ તંત્રને કોઈ આ દીપડો પકડવાની કાર્યવાહી કરવાની છે કે નહીં? જો આ દીપડો નહીં પકડવામાં આવે અને કોઈ પણ જાનહાનિ કે માનહાનિ થાય તો તંત્રની જવાબદારી રહેશે ને રહેશે। અને અમે આ દીપડો નહીં પકડાય તો આગળ પણ જવા તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત।